તો દોસ્તો તમારી કિડનીની અંદર કેરાટીન લેવલ વધી ગયું છે અને તેના કારણે તમે પરેશાન છો. આ ઉપરાંત તમને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈ નો પ્રોબ્લેમ છે કે જેને પેશાબની અંદર બળતરા થતી હોય, જલન થતી હોય અથવા તો પેશાબ રોકાઈને આવતો હોય. તદુપરાંત તેમને કિડનીની અંદર પથરી થઈ ગઈ હોય, પેશાબ માટે પથરી થઈ ગઈ હોય અને આ બધાના કારણે તમે પ્રોબ્લેમમાં આવી ગયા હોય. દોસ્તો તમે ચિંતા ના કરો. હું આજે એક એવું ઔષધિ લઈને આવ્યો છું કે જેને તમે 10 જ દિવસ યુઝ કરશો તો તમારી ગમે તેવી પથરી હશે તે તૂટીને બહાર નીકળી જશે અને કેરાટીન લેવલ એ નોર્મલ થવા લાગશે. આ ઉપરાંત પેશાબની ગમે તેવી બીમારી હશે તે જળમૂળથી નાશ થશે. તો દોસ્તો ચાલો આપણે આ ઔષધિ વિશે વાત કરીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. દોસ્તો આયુર્વેદિક હબની અંદર બે એવી ઔષધિ છે કે જેને યુઝ કરવાથી તમારી યુટીઆઈ નો પ્રોબ્લેમ સોલ્વ થાય છે. આ ઉપરાંત તમને યુરિનમાં કઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થઈ ગયું હોય તે દૂર થાય છે તથા તમારી કિડનીની અંદર સ્ટોન થઈ ગયું હોય તે રિમૂવ થાય છે. તેની અંદર સૌથી પહેલા છે પુનર્નવા અને બીજું છે ગોખરું. દોસ્તો આજના વિડીયોમાં આપણે ગોખરું વિશે વાત કરીશું કે ગોખરું શું છે, તેનો ઉપયોગ કિડનીની અંદર કઈ રીતે થાય છે. આ ઉપરાંત તેને પેશાબમાં ની અંદર બળતરા થતી હોય તેની અંદર કઈ રીતે ઉપયોગ કરવાથી તેને પેશાબમાંથી રાહત મળશે અને કઈ રીતે ઉપયોગ કરવાથી તમારો પથરી બહાર નીકળી જશે. તો ચાલો દોસ્તો આપણે તેના વિશે વાત કરીએ. દોસ્તો ગોખરું એ આયુર્વેદિક હબ છે જેને ગોખસુરું પણ કહેવામાં આવે છે અને ગોખરું એ તમને ગામડાની અંદર સૌથી વધારે જોવા મળશે. જેના બીજ એ વ્હાઇટ કલરના હોય છે, તમે જોઈ શકો છો દોસ્તો. અને તેનો પાવડર ફોર્મ પણ મળે છે. આ ઉપરાંત તેની ટેબ્લેટ પણ મળે છે અને તે ઓરિજિનલ બીજ પણ મળે છે. દોસ્તો આ એક પતંજલિના ગોખરું કાઢા છે સ્વાદ છે જેને એમઆરપી ની વાત કરીએ તો 80 રૂપિયા છે. 80 રૂપિયાને 100 ગ્રામ મળી જશે. તે તમને કોઈ પણ પતંજલિની સ્ટોર પર આયુર્વેદિક ઔષધિની હબની સ્ટોર ઉપર તદુપરાંત મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. દોસ્તો વાત કરીએ કે આ ગોખરું શું કામ કરે છે. દોસ્તો જે લોકોને બોડીની અંદર કિડનીની અંદર કેરાટીન લેવલ વધી જાય છે એટલે કે આજકાલની ખાવાની સ્ટાઇલ એવી થઈ ગઈ છે કે ફાસ્ટ ફૂડ ખાવાના કારણે કેરાટીન લેવલ વધી જવું એ નોર્મલ વાત કહેવામાં આવે છે. આ કેરાટીન લેવલ વધી જવાના કારણે તમારી કિડની ઇન્ફેક્ટેડ થાય છે કે જેના કારણે જો દોસ્તો તમે તેની કેર ના કરો તો કિડની ધીમે ધીમે બગડવા લાગે છે. અને જો તમારું કેરાટીન લેવલ 10 ની અંદર કે 10 થી ઉપર જતું રહેશે તો તમારી કિડની એક ફેલ થઈ જશે તેવું કહેવામાં આવે છે. દોસ્તો તેની સાચેતી રાખવી તમારી જવાબદારી છે. હવે દોસ્તો વાત કરીએ કે જેનું કેરાટીન લેવલ વધી ગયું હોય, કિડનીની અંદર ઇન્ફેક્શન થઈ ગયું હોય એવા લોકો માટે આ ગોખરું એ રામબાણ ઇલાજ છે. આ ગોખરુંનો કાળો એટલે કે સવાર સાંજ બપોર તેની ટેબ્લેટ લેવાથી, તેનો પાવડરનું સેવન કરવાથી એટલે કે તેનો પાવડરનું કન્ઝ્યુમ કરવાથી તથા ગોખરું સ્વાદ પીવાથી તમારું કિડનીની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થઈ ગયું હશે એટલે કે કિડનીની અંદર કેરાટીન લેવલ વધી ગયું હોય, આ ઉપરાંત કિડનીની અંદર સ્ટોન થઈ ગયું હોય તે રિમૂવ થઈ જાય છે. એટલે કે વાત કરવામાં આવે કે દોસ્તો જો તમે આ પાવડરનું તમે રેગ્યુલર સવાર સાંજ બપોર 3 ટાઈમ સેવન કરો છો તો તમારી કિડનીની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન રહેશે નહીં. એટલે કે ધીમે ધીમે દોસ્તો તમારું કિડનીની અંદર કેરાટીન લેવલ જો તમારું 1 હોય અથવા તો 2 હોય કે તમારું 5 આવી ગયું કે 10 આવી ગયું, જો દોસ્તો તમે આ રેગ્યુલર આ ગોખરુંનો ઉપયોગ કરશો તો તમારું દોસ્તો ધીમે ધીમે કેરાટીન લેવલ જો 3 હશે તો 2 આવવા માટે 2 થી 1, 1 થી 0 ને 0 થી 88 ની વચ્ચે આવી જશે. દોસ્તો જો 0 થી 88 ની વચ્ચે આવી જાય તો તમારું કેરાટીન લેવલ નોર્મલ કહેવામાં આવે છે. દોસ્તો જે લોકોને ગોલ બ્લેડર એટલે કે જેને કહેવામાં આવે કે દોસ્તો જે લોકોનું કિડનીનું ફિલ્ટર એ રેગ્યુલર વર્ક ના કરતું એટલે કે તેની અંદર કોઈ પણ પ્રકારનું પોટેશિયમ વધી જતું હોય તેવી અવસ્થામાં જો આ કિડનીની અંદર પોટેશિયમ લેવલ વધી જતું હોય તેવી અવસ્થામાં ગોખરુંનું સેવન કરવામાં આવે તો તમારું પોટેશિયમ લેવલ નોર્મલ આવી જાય છે. આ ઉપરાંત જે લોકોનો દોસ્તો કિડનીની અંદર સ્ટોન થઈ ગયું અથવા તો પેશાબની અંદર પથરી થઈ ગઈ હોય તેવી અવસ્થામાં જો આ ગોખરુંનું સેવન કરવામાં આવે તો દોસ્તો જો તમે આ ગોખરુંનું સવાર સાંજ એ રેગ્યુલર સેવન કરશો તો તમારી પથરી એ તૂટીને પેશાબ માટે બહાર નીકળી જાય છે. દોસ્તો આ એટલી તો ગોખરું એ સૌથી બેસ્ટ આયુર્વેદિક ઔષધિમાંનું એક છે કે જેનો ઉપયોગ કરવાથી તમારી કિડનીની અંદર રહેલી પથરી અથવા તો પેશાબમાં રહેલી પથરી એ તૂટીને બહાર આવી જાય છે. અને દોસ્તો જો તમે આ ગોખરુંનું રેગ્યુલર સેવન કરશો તો તમારું કોઈ દિવસ પથરી નહીં થાય અને તમને પથરીનો કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. આ ઉપરાંત જો તમારું કિડનીની અંદર સોજો ચડી ગયો હોય અથવા તો કિડનીની અંદર ઇન્ફેક્શન થઈ ગયું હોય તેના કારણે તમને દુખાવો થતો હોય તો દોસ્તો ગોખરુંનું સેવન કરવાથી તમને આ બધી પ્રોબ્લેમમાંથી રાહત મળશે. આ ઉપરાંત દોસ્તો સૌથી વધારે ઉનાળાની સિઝન આવે ત્યારે લોકોને પેશાબની અંદર એટલે કે યુટીઆઈ નો પ્રોબ્લેમ થવા લાગે છે. આ યુટીઆઈ ના પ્રોબ્લેમના કારણે તેમને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થવા લાગે છે. યુટીઆઈ નો પ્રોબ્લેમ થશે એટલે કે તમારા પેશાબમાં બળતરા થશે. આ ઉપરાંત પેશાબ રોકાઈને આવશે તથા તમને પેશાબ માટે બળતરા થશે.
આવી બધી જ અવસ્થાની અંદર જો ગોખરુનું સેવન કરવામાં આવે તો તેમાંથી રાહત મળશે દોસ્તો. આ ગોખરું એ બધા જ વિકારોનો નાશ કરે છે. એટલે કે જો તમને પથરીનું થયું હોય, આ ઉપરાંત તમને યુટીઆઈનું ઇન્ફેક્શન થઈ ગયું હોય, તદુપરાંત તમને કિડનીની અંદર કેરાટીન લેવલ વધી ગયું હોય, તેમાંથી રાહત આપે છે દોસ્તો. હવે વાત કરીએ કે આ તમે કઈ રીતે યુઝ કરી શકો છો. તો દોસ્તો તમે ગોખરું સ્વાદ એ તમને ઓરિજિનલ ગોખરું ટાઈપમાં આવશે. તેને તમારે પાણીની અંદર થોડું ગરમ પાણી કરવાનું છે. તદુપરાંત આ ગોખરુના થોડા 6 થી 10 ગ્રામ પાણીની અંદર આને પલાળીને રાખવા છે દોસ્તો. આ પાણીની અંદર આખી રાત પલાળીને સવારે તેને પીવાનું છે દોસ્તો. આ ગોખરુનું તમે સવાર સાંજ બપોર તેનું પાણી 3 ટાઈમ પીવો છો તો તમને ગમે તેવી પથરી થઈ ગઈ હશે, ગમે તેવું કેરાટીન લેવલ વધી ગયું હશે, તેમાંથી રાહત મળશે. આ ઉપરાંત દોસ્તો તેની ટેબ્લેટ પણ આવે છે, ગોખરું કહીને ટેબ્લેટ આવે છે, તે પણ તમે સવાર સાંજ બપોર કન્ઝ્યુમ કરી શકો છો. હવે દોસ્તો તેની અંદર પાવડર ફોર્મ પણ આવે છે, જે તમે સવાર સાંજ બપોર એ 3 ટાઈમ પણ પી શકો છો દોસ્તો. જે લોકોને કિડનીની અંદર કેરાટીન લેવલ વધી ગયું હોય, કિડનીની અંદર ઇન્ફેક્શન થઈ ગયું હોય, તદુપરાંત યુટીઆઈ નો પ્રોબ્લેમ હોય, તેવી બધી અવસ્થામાં જો તમે આ ગોખરુનું યુઝ કરશો તો તમારું કેરાટીન લેવલ નોર્મલ આવવા મળશે. તો દોસ્તો આજના વિડીયોમાં વાત કરી કે ગોખરું પીવાથી તમારું કેરાટીન લેવલ કઈ રીતે નોર્મલ આવે છે તેના વિશે વાત કરી.